રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રીડા ભારતી રાષ્ટ્રીય ફર્સ્ટ ડેની ઉજવણી. ઉપલેટા હોકીના જાદુકર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસની ઉજવણી 29 ઓગસ્ટને 2012થી રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ભારત સરકાર દ્વારા જાહેર કરી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ઉપલેટા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપલેટા માધ્યમથી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રીડા ભારતી રાજકોટ ગ્રામ્યના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને મંત્રી કે સાવલિયા દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો. આ સ્પર્ધામાં ટોટલ 18 શાળાએ ભાગ લેવામાં આવ્યો, જેમાં 32 ટીમ છોકરાઓ છોકરીઓની બનાવવામાં આવી હતી. જેમાં છોકરા છોકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં ગર્લ્સ સ્કૂલ વલ્લભ વિદ્યાલયને નંબર 1 અને છોકરાઓમાં દરબારગઢ શાળાને નંબર 1 આપવામાં આવ્યો. તેમજ બીજા વિદ્યાર્થીઓને 1, 2, 3 નંબર આપીને ઇનામ આપવામાં આવશે. વિપુલ ધામેચા, ન્યૂઝ 14, ઉપલેટા. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ ઉપલેટા મુકામે રાષ્ટ્રીય ક્રીડા ભારતી દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય ક્રીડા ભારતી દ્વારા ઉપલેટા મુકામે આજે એક રસ્સાખેંચનું આયોજન કરેલું હતું. હરીફાઈ ટૂંકમાં આ હરીફાઈની અંદર દીકરા દીકરીઓ 14 અને એની અંદર 16 ટીમો ભાગ લીધો હતો. દીકરીની 16 ટીમ, જેન્ટ્સની છોકરાઓની 16 ટીમ. અને એ દીકરી દીકરાઓને આજ પ્રથમ વખત હતું કે રસ્સાખેંચ જોવા મળ્યું, રસ્સાખેંચમાં ભાગ લીધો અને હોશે અને છોકરાની અંદર દીકરા દીકરીઓને ખૂબ ઉત્સાહ હતો. આ જે આજનો કાર્યક્રમ હતો એ આપણા હોકીના માસ્ટર જે કંઈ મેજર ધ્યાનચંદ થઈ ગયા છે, જેણે આખા ઓલ ઇન્ડિયાનું 7 વખત ગોલ્ડ મેડલ અપાવેલો હતો. અને એના એક સ્મરણ છે કે એની એક યાદીમાં કે જે આપણે એક સરસ મજાનું એક ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડ લેવલે અપાવ્યું હતું, એવા મેજર ધ્યાનચંદની નીચે રાષ્ટ્રીય ક્રીડા ભારતી દ્વારા આજે ઉપલેટા મુકામે જે ખેલ મહાકુંભનું ક્રીડા ભારતી દ્વારા ખેલનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં ખરેખર બધા જે દીકરા દીકરીઓ અને એને બધા સ્કૂલોના ભાગ લીધો હતો અને એકદમ આનંદ થયો. અને આ છે આખું એક રાષ્ટ્રીય લેવલનો આજનો 29 તારીખનો કાર્યક્રમ છે ક્રીડા ભારતી દ્વારા ખેલકૂદનો. એટલે અમે ઉપલેટાએ આજ વખતે રસ્સાખેંચનો એક હરીફાઈ રાખી છે અને બધાને મજા આવી. પ્રથમ વખત હતું એટલે બધાને એક ઉત્સાહ હતો કે રસ્સાખેંચમાં હું એક આ દોરડા ખેંચની અંદર કેવી રીતે હોય. બધાને આજે અમે ધ્યાનથી બધાને સમજાવ્યું, એના નિયમો સમજાવ્યા, બધાને મજા આવી. વલ્લભ વિદ્યાલયનો પ્રથમ નંબર આવ્યો દીકરીઓમાં, દીકરાઓ અંદર દરબારગઢ શાળાનો પ્રથમ નંબર આવ્યો. 1 થી 3 ને અમે પ્રમાણપત્ર અને શીલ્ડ આપવાના છીએ.